સંગીત દ્વારા અરુણાચલ પ્રદેશની સુંદરતાનો પ્રચાર કરતા કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ આ રીલ શેર કર્યું છે. યુવા ગાયક યશ દેસાઈની રોમેન્ટિક ધૂન પર્વતોના પ્રશાસન અને રાષ્ટ્રીય ગૌરવ વચ્ચેનો સેતુ બની. યશ દેસાઈનું ગીત બરફ હવે માત્ર એક મ્યુઝિક ટ્રેક નહીં, પરંતુ અરુણાચલ પ્રદેશની પ્રાકૃતિક સુંદરતા અને સાંસ્કૃતિક ઓળખનું સંગીતમય બની રહ્યું છે. અરુણાચલ પ્રદેશના સાંસદ અને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ રાજ્યના મનમોહક દ્રશ્યો વચ્ચે બરફ પર રીલ શેર કરી, જેના કારણે ગીતને નવી ઓળખ મળી છે. પર્વતો, હિમાચલ પ્રદેશના શિખરો અને ખુલ્લા આકાશની પૃષ્ઠભૂમિમાં રીલ યુવા પેઢી સાથે સીધું જોડાણ સ્થાપે છે અને પ્રવાસન પ્રચારને આધુનિક સ્વરૂપ આપે છે. કલા, સંગીત અને નેતૃત્વના સંગમથી બરફ અરુણાચલ પ્રદેશ માટે એક અનોખો સાંસ્કૃતિક સંદેશ બની ઉભરી આવ્યું છે. યશ દેસાઈનું બરફ બન્યું ઓળખ કિરણ રિજિજુની રીલ છે ચર્ચામાં બની છે. બરફ પર ઝળહળ્યું અરુણાચલ પ્રદેશનું સૌંદર્ય, સંગીતથી પ્રવાસનને મળ્યો નવો આયામ. બરફ પર બન્યું ગૌરવ અને લાગણી. કિરણ રિજિજુની રીલ છે ચર્ચામાં બની છે. બરફ પર ઝળહળ્યું અરુણાચલ પ્રદેશનું સૌંદર્ય. યશ દેસાઈનું બરફ બન્યું ઓળખ. કિરણ રિજિજુની રીલ છે ચર્ચામાં બની છે. બરફ પર ઝળહળ્યું અરુણાચલ પ્રદેશનું સૌંદર્ય. સંગીતથી પ્રવાસનને મળ્યો નવો આયામ. બરફ બન્યું ગૌરવ અને લાગણી. અરુણાચલ પ્રદેશનું સૌંદર્ય છે બરફ પર ઝળહળ્યું છે. કિરણ રિજિજુની રીલ છે ચર્ચામાં બની છે. યશ દેસાઈનું બરફ બન્યું ઓળખ. કિરણ રિજિજુની રીલ છે ચર્ચામાં બની છે.